સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। સોના ચાંદીના બજારમાં આવ્યો ઐતિહાસિક ભૂકંપ। કિંમતો જમીન પર પછાડાતા ખરીદદારો માટે સર્જાઈ સોનેરી તક। ભાભર પાલિકાની કડક કાર્યવાહીથી દબાણકારો અને વેપારીઓમાં ફફડાટ। 13,750નો દંડ વસૂલી 8.5 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરાયો। ડીસા પંથકમાં અસહ્ય ઉકળાટ અને કાળઝાળ ગરમીથી જનતા પરસેવે રેબઝેબ। 27 જૂન બાદ મેઘરાજા ધમાકેદાર બેટિંગ સાથે કરાવશે વિધિવત ચોમાસાનું આગમન। અંબાજી આર્ટ્સ કોલેજ ખાતે રોજગાર ભરતી મેળામાં ઉમટ્યું યુવાનોનું કીડિયારો। ટાટા મોટર્સ અને MRF જેવી ખ્યાતનામ કંપનીઓએ 75 આશાસ્પદ ઉમેદવારોની કરી પ્રાથમિક પસંદગી। હવે જોઈએ સમાચાર વિગતવાર। આજે સોના ચાંદીના બજારમાં એવો તે ઐતિહાસિક કડાકો બોલાયો છે કે જે કિંમતો સીધી જમીન પર આવી ગઈ છે અને રોકાણકારોના હોશ ઉડી ગયા છે। તો ચાલો જોઈએ આજના આ મોટા કડાકાની પળે પળની વિગત। આજે 24 જૂનના રોજ સોના અને ચાંદીના બજારમાં જે મોટો ભૂકંપ આવ્યો છે તેનાથી સમગ્ર બુલિયન માર્કેટ ધણધણી ઉઠ્યું છે। બજાર ખુલતાની સાથે જ કિંમતોમાં એટલો મોટો ઘટાડો નોંધાયો છે જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી। આજના સત્તાવાર આંકડાઓ પર નજર કરીએ તો 24 કેરેટ શુદ્ધ સોનાનો ભાવ આજે પ્રતિ 10 ગ્રામે સીધો 3,900 રૂપિયા તૂટીને 1,42,810ના સ્તરે આવી પહોંચ્યો છે। સોનામાં આવેલા આંચકાની સાથે સાથે ચાંદીના બજારે તો નુકસાનીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે। આજે ચાંદીના ભાવમાં એક જ દિવસમાં પ્રતિ કિલોએ 4,400 રૂપિયાનો તોતિંગ ઘટાડો નોંધાયો છે અને ચાંદીનો ભાવ ઘટીને 2,18,870 પર આવી ગયો છે। સોનામાં અંદાજે 4,000 અને ચાંદીમાં 7,500 રૂપિયાનો આ કડાકો આ વર્ષનો સૌથી મોટો ઘટાડો માનવામાં આવી રહ્યો છે। વૈશ્વિક બજારમાં થયેલી મોટી વેચવાલી અને આંતરરાષ્ટ્રીય સ્તરે ડોલર મજબૂત થવાને કારણે સ્થાનિક બજારમાં આ સ્થિતિ સર્જાય છે। ડીસા અને સમગ્ર બનાસકાંઠાના સોની બજારોમાં આ સમાચાર વાયુવેગે પ્રસરતા જ વેપારીઓ અને ગ્રાહકોમાં ભારે હલચલ મચી ગઈ છે। જે લોકો લાંબા સમયથી લગ્નસરાની ખરીદી માટે સોના ચાંદીના ભાવ ઘટવાની રાહ જોઈ રહ્યા હતા તેમના માટે આજનો દિવસ એક બહુ મોટી આશા લઈને આવ્યો છે। મધ્યમ વર્ગીય પરિવારો જે અત્યાર સુધી મોંઘવારીના કારણે દાગીના ખરીદવાનું ટાળતા હતા તેઓ હવે આજના આ મોટા ઘટાડાનો લાભ લેવા બજાર તરફ દોટ મૂકે તેવી પૂરી સંભાવના છે। જો કે બીજી તરફ ઊંચા ભાવે સોનું ખરીદીને બેઠેલા મોટા રોકાણકારો માટે આજનો દિવસ અત્યંત આંચકાજનક સાબિત થયો છે કારણ કે તેમની મૂડીનું મોટું ધોવાણ થઈ ગયું છે। સ્થાનિક ઝવેરીઓનું કહેવું છે કે બજારમાં એક જ દિવસમાં આટલી મોટી ઉથલપાથલ છેલ્લા ઘણા સમયમાં જોવા નથી મળી અને આનાથી બજારમાં અત્યારે ખરીદદારો માટે મોટો સદભાવ ઊભો થશે। હાલ તો સમગ્ર ઉત્તર ગુજરાતના વેપારીઓ સોના ચાંદીના આ ગગડતા ગ્રાફ પર સતત નજર રાખીને બેઠા છે અને આગામી દિવસોમાં આ ટ્રેન્ડ ક્યાં જઈને અટકશે તેની ચર્ચાઓએ જોર પકડ્યું છે। ટૂંકમાં કહીએ તો સોનાના 1,42,800
810 અને ચાંદીના 2,18,870ના આજના આ ભાવોની જો તેના ઓલ ટાઈમ હાઈ એટલે કે સર્વોચ્ચ શિખર સાથે તુલના કરીએ તો માર્કેટ પોતાના રેકોર્ડ સ્તરથી ઘણું નીચે સરકી ગયું છે. આ રેકોર્ડ બ્રેક મંદી રોકાણકારો માટે ભલે નુકસાન લાવી હોય પણ સામાન્ય ખરીદદારો માટે સોનું અને ચાંદી ખરીદવાની આ એક સુવર્ણ તક સાબિત થઈ રહી છે. ધાનેરાના અનારપુર છોટા ગામે આવેલા સીતારામ આશ્રમમાં મહંત સીતારામ બાપુ દ્વારા રઝળતા માનસિક દિવ્યાંગોને આશરો આપી તેમની દવાની સાથે દીકરાની જેમ સેવા ચાકરી કરવાનું એક અભૂતપૂર્વ માનવતાવાદી કાર્ય શરૂ કરાયું છે. આજના સ્વાર્થી જમાનામાં જ્યાં સગા સંબંધીઓ પણ સાથ છોડી દે છે ત્યાં ધાનેરા તાલુકાના અનાપુર છોટા ગામની સીતારામ ગૌશાળા ખાતે સમાજની આંખો ઉઘાડે તેવું સરાહનીય કાર્ય થઈ રહ્યું છે. આપણે અવારનવાર રસ્તા પર ફાટેલા તૂટેલા અને ગંદા કપડામાં ભટકતા એવા માનસિક અસ્વસ્થ લોકોને જોઈએ છીએ જેમને સમાજ સામાન્ય રીતે ગાંડા કહીને હડધૂત કરતો હોય છે. ઘણા કિસ્સાઓમાં તો પરિવારજનો પણ કંટાળીને આવા દર્દીઓને લોખંડની સાંકળોથી બાંધી રાખતા હોય છે અને લોકો તેમનાથી દૂર ભાગે છે કારણ કે માનસિક રોગી ક્યારે શું કરી બેસે તે નક્કી નથી હોતું. પરંતુ આવા જ લાચાર અને નિરાધાર લોકોની સેવા કરવા માટે આજથી બરાબર 2 મહિના પહેલા સીતારામ બાપુએ એક મોટો અને પવિત્ર સંકલ્પ લીધો હતો. આ સંકલ્પ અંતર્ગત તેમણે સીતારામ સેવા શક્તિ ફાઉન્ડેશન સંસ્થાની સ્થાપના કરી અને રસ્તા પર રઝળતા આવા અસહાય લોકોની વહારે આવ્યા. હવે જ્યારે પણ બાપુને રસ્તા પર કોઈ આવો માનસિક બીમાર વ્યક્તિ દેખાય અથવા કોઈ ગ્રામજન દ્વારા ફોન કરીને જાણ કરવામાં આવે ત્યારે બાપુ પોતે ત્યાં દોડી જાય છે. તેઓ આવા નિરાધાર વ્યક્તિઓને આદરપૂર્વક આશ્રમમાં લાવી વર્ષોથી જામી ગયેલો મેલ સાફ કરી તેમના વાળ દાઢી કાઢીને એકદમ નવડાવી ધોડાવીને સરસ મજાના નવા કપડાં પહેરાવે છે. માત્ર આટલું જ નહીં પણ આ તમામ દર્દીઓને પાટણ ખાતે સિવિલમાં લઈ જઈને તેમની માનસિક બીમારીની યોગ્ય સારવાર કરાવી દવાઓ પણ સમયસર અપાવે છે. છેલ્લા 2 મહિનામાં જ બાપુએ આવા 10 જેટલા માનસિક બીમાર વ્યક્તિઓને નવું જીવન આપ્યું છે અને સૌથી સુંદર વાત એ છે કે આશ્રમમાં તેમને નવું નામ આપીને બધા આદરપૂર્વક પ્રભુજી કહીને બોલાવે છે. સવાર સાંજ ભક્તિમય વાતાવરણ, ગૌ માતાઓની સેવા અને પોતાના પરિવાર જેવી હૂંફ મળતા આ દર્દીઓની તબિયતમાં પણ ખૂબ જ ઝડપથી સુધારો જોવા મળી રહ્યો છે. હાલમાં અનાપુર છોટા ખાતે ગૌ સેવાની સાથે સાથે આ માનસિક દિવ્યાંગો માટે એક ભવ્ય અને અત્યાધુનિક સંકુલ ઊભું કરવાની પણ તૈયારીઓ ચાલી રહી છે જેમાં સમાજના સહયોગની અપેક્ષા છે. સીતારામ જય ગૌ માતા જય ગોપાલ. આજ અમારે સીતારામ સેવા શક્તિ ફાઉન્ડેશનની અંદર 2 મહિનાની આસપાસ અહીંયા અમારે જે અહીંયા સંસ્થાની શરૂઆત કરી એનો ટાઈમ થઈ ગયો. તો આ સંસ્થાના 2 મહિનાની અંદર અમારા અહીંયા લગભગ 10 પ્રભુજી અહીંયા પધારી ચૂક્યા છે અને અહીંયા અમે તન મન અને ધનથી બધી રીતે પરફેક્ટ પ્રભુજીની સેવા કરીએ છીએ. હમણે લગભગ જે પણ અહીંયા પ્રભુજી આવે અમને પાટણથી દવા પણ ચાલુ છે. કોઈ પણને સેવા માટે દવા પણ ત્યાં જઈને કરાવીએ છીએ અને પ્રભુજી માટે કરીને ટૂંક સમયની અંદર એક મોટી સંસ્થાથી શરૂઆત કરી અને એમને બોધગામ મકરનું પણ લગભગ 2-5 દિવસમાં શરૂઆત કરી રહ્યા છીએ. અહીંયા કોઈ પણ રીતે પ્રભુજીને અડચણ ના પડે એના માટે 24 કલાક સતત એમની પાછળ અમારી હાજરી હોય છે. અમે પૂરી મહેનતની અંદર જ લાગેલા હોય છીએ કે પ્રભુજીને કોઈ પણ રીતે અગવડતા ના પડે. એમને જમવામાં, અહીંયા રહેવાની અંદર, એમના કપડાની અંદર એવા પણ અમારી પાસે પ્રભુજી છે કે જે એમના મતલબ એમને કોઈ અનુભવ નથી, એમના કપડાની અંદર જ મતલબ બાથરૂમ પણ કરી દે છે. તો સ્વયં અમે જાતે એમના કપડાની સફાઈ કરી અને વ્યવસ્થા રીતે એમને ચોખ્ખાઈ રીતે રાખી અને એ લોકોને આનંદ આવે એ રીતે જીવન એમને જીવાડવા અમે માંગીએ છીએ. થાય સુધારો એમની તબિયતમાં? એ સુધારો પ્રભુ અહીંયા આવ્યા પછી હરેક પ્રભુજીની અંદર લગભગ મારા અનુભવ પ્રમાણે 60 થી 70% સુધારો છે. અહીંયા આવે જ્યારે અહીંયા લાવ્યા ત્યારે એમની હાલત બહુ ગંભીર હતી પરંતુ આજે 70% સુધારો. આજ ભજન ધૂન છે, ભગવાનનું રટન, અઠીલાની આરતીની અંદર સ્વયં આરતીની અંદર ટાઈમે આરતીની અંદર પહોંચી જાય. ગૌશાળાની અંદર એમને ગૌ માતાની ગૌશાળાની અંદર 1-2 એમને રાઉન્ડ લગાવીએ એનાથી એમનું મન બહુ શાંત રહે છે અને અહીંયા ખુલ્લી જગ્યા છે તો વાતાવરણ પણ ખૂબ સારું રહે છે. મારી તો બધાને એક નમ્ર વિનંતી છે કે એકવાર અમારા અહીંયા સીતારામ સેવા શક્તિ ફાઉન્ડેશનની વિઝિટ કરો. તમને પણ આનંદ આવશે કે અહીંયા કેવી અમારા પ્રભુજી માટે કરીને અમે સેવા કરી રહ્યા છીએ અને આ એક સેવા જોઈ અને તમે પ્રેરિત થઈ અને બીજી પણ જગ્યાએ તમે કદાચ સેવા આવી કોઈ જગ્યાએ પ્રભુજી જોવામાં તમને આવે તો તમે આ સેવાની અંદર અહીંયા સુધી પહોંચાડી શકો. એટલે બધાને જ મારી વિનંતી છે કે આવી એકવાર વિઝિટ કરી અને પ્રભુજીને અહીંયા આવી દર્શન કરી જાઓ અને અહીંયા પ્રભુજી અમારા કેટલા આનંદથી રહે છે વો પણ એમની મુલાકાત લઈ જાઓ.
જીવદયા અને માનવ સેવાનો આ અદ્ભુત સંગમ સાબિત કરે છે કે દુનિયામાં ગમે તેટલો અંધકાર હોય પણ સીતારામ બાપુ જેવા સંતોના કારણે જ સમાજમાં આજે પણ માનવતાનો દીવો પ્રજ્વલિત છે. પાલનપુરમાં મહેશ્વરી સમાજ દ્વારા પોતાના આરાધ્ય દેવ ભગવાન શિવ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા સાથે મહેશ નવમી મહોત્સવની ભક્તિ, સેવા અને સંસ્કૃતિના ત્રિવેણી સંગમ વચ્ચે ખૂબ જ ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. મહેશ્વરી સમાજના ઉત્પત્તિ દિવસ તરીકે ઓળખાતી મહેશ નવમીના પાવન અવસરે સમગ્ર પાલનપુર શહેરમાં એક અનોખો ધાર્મિક અને સાંસ્કૃતિક માહોલ જોવા મળ્યો હતો. આ પવિત્ર મહોત્સવની શરૂઆત વહેલી સવારે શાસ્ત્રોક્ત વૈદિક મંત્રોચ્ચાર અને પવિત્ર પૂજાવિધિ સાથે આયોજિત લઘુ રુદ્ર હવનથી કરવામાં આવી હતી, જેમાં સમાજના પરિવારોએ મોટી સંખ્યામાં જોડાઈને આહુતિ આપી હતી અને ભગવાન ભોળાનાથના આશીર્વાદ મેળવી સમગ્ર સમાજના સુખ, સમૃદ્ધિ અને કલ્યાણ માટે સામૂહિક પ્રાર્થના કરી હતી. ધાર્મિક કાર્યક્રમોની સાથે સામાજિક જવાબદારી અદા કરતા પર્યાવરણ સંરક્ષણનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો, જેના ભાગરૂપે સમાજ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો અને હરિયાળા તેમજ સ્વસ્થ સમાજના નિર્માણના સંકલ્પ સાથે નાગરિકોને 1100થી વધુ વૃક્ષોના રોપાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સાંજે પાલનપુર શહેરમાં ભગવાન મહેશની એક અત્યંત ભવ્ય અને નયનરમ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં હજારોની મેદની ઉમટી પડી હતી. ભવ્ય શોભાયાત્રા બાદ મહેશ્વરી કમ્યુનિટી હોલ ખાતે એક ભવ્ય સાંસ્કૃતિક અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળી તથા પાલનપુરના લોકપ્રિય ધારાસભ્ય અનિકેત ઠાકર વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા, જેમનું સમાજના અગ્રણીઓ દ્વારા પરંપરાગત રીતે શાલ ઓઢાડીને ભાવભીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બંને મહાનુભાવોએ મહેશ્વરી સમાજની સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી ઉત્સાહ વધાર્યો હતો. આ સાંસ્કૃતિક સંધ્યાનું મુખ્ય આકર્ષણ સમાજના નાના ભૂલકાઓ દ્વારા રજૂ કરવામાં આવેલા ધાર્મિક અને દેશભક્તિના નૃત્યો રહ્યા હતા. રંગબેરંગી પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈને આવેલા આ નાનકડા બાળકોની મનમોહક અને માસૂમ રજૂઆતોએ હોલમાં ઉપસ્થિત તમામ વાલીઓ અને મહેમાનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા અને આખો હોલ સતત તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યો હતો. આજે પાલનપુરમાં અમે મહેશ્વરી સમાજ દ્વારા સમાજના ઉત્પત્તિ દિવસ મહેશ નવમીનું ઉત્સવનું આયોજન કરેલ છે, જેમાં અમે વૃક્ષારોપણ, હવન, સાંસ્કૃતિક પ્રોગ્રામ, ભોજન સમારંભ અને શોભાયાત્રાનું પ્રોગ્રામનું આયોજન કરેલ છે. સૌ મહેશ્વરી સમાજના બંધુઓ અમે સાથે મળીને આખા ભારત વર્ષમાં આ પ્રોગ્રામનું આયોજન કરેલ છે. સાંસ્કૃતિક કાર્યક્રમની સમાંતર સમાજમાં શિક્ષણ અને વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિઓ મેળવનાર પ્રતિભાઓનું પણ મહાનુભાવોના હસ્તે બહુમાન કરવામાં આવ્યું હતું. વક્તાઓએ જણાવ્યું હતું કે મહેશ્વરી સમાજ દ્વારા મહેશ નવમી મહોત્સવ દ્વારા મહેશ્વરી સમાજે માત્ર પોતાની ધાર્મિક આસ્થાનું જ નથી, પરંતુ સામાજિક એકતા, ઉચ્ચ સંસ્કારો, માનવ સેવા અને પ્રકૃતિ પ્રત્યેની પોતાની જવાબદારીનું પણ સમાજ સામે એક સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ મહોત્સવને સફળ બનાવવા સમાજના યુવા સંગઠન, મહિલા મંડળ અને વડીલોએ રાત દિવસ એક કરીને ભારે જહેમત ઉઠાવી હતી. અંતમાં સમાજના તમામ પરિવારોએ સાથે મળીને મહાપ્રસાદનો લાભ લીધો હતો, જેના કારણે ભક્તિ અને સામાજિક સમરસતાનો આ અનોખો ઉત્સવ લાંબા સમય સુધી યાદગાર બની રહેશે. મહેશ્વરી સમાજનો ઉત્પત્તિ દિવસ એટલે કે મહેશ નવમી નિમિત્તે આજે અમે પાલનપુર શહેરમાં સૌ પ્રથમ વૃક્ષારોપણનું કાર્યક્રમ કરેલ. તે દરમિયાન અમે 1100 જેટલા વૃક્ષોનું વિતરણ કરેલ. ત્યારબાદ ભગવાન મહેશને યાદ કરતા અમે લઘુરુદ્રી હવન કરેલ. ત્યારબાદ અમે આખા પાલનપુર શહેરમાં અમારા સમાજની શોભાયાત્રા નીકાળેલ અને ત્યાર પછી અમારી સાંસ્કૃતિક પ્રોગ્રામ થવાનું છે. આ સાંસ્કૃતિક પ્રોગ્રામમાં અમારા મુખ્ય અતિથિ તરીકે શ્રી પ્રવીણભાઈ માળી સાહેબ, પાલનપુરના ધારાસભ્ય શ્રી અનિકેત સાહેબ અને નગરપાલિકા પ્રમુખ પણ હાજર રહેવાના છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ અમારા સમાજની સંસ્કૃતિને દરેક લોકો સુધી પહોંચાડવાનું છે.
સમગ્ર રીતે જોઈએ તો પાલનપુરમાં ઉજવાયેલો આ મહેશ નવમી મહોત્સવ આધ્યાત્મિક ચેતનાની સાથે સામાજિક સંગઠન અને પર્યાવરણ પ્રીતિનો એક ઉત્કૃષ્ટ અને પ્રેરણાદાયી સંદેશ આપીને સંપન્ન થયો. પાલનપુર કલેક્ટર કચેરી ખાતે બનાસકાંઠા જિલ્લાના પ્રભારી સચિવ પ્રવીણા ડીકેના અધ્યક્ષસ્થાને સરકારી યોજનાઓ અને વિકાસ કાર્યોની ગતિ વધારવા માટે એક મહત્વની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ ઉચ્ચસ્તરીય બેઠક દરમિયાન જિલ્લાના અલગ અલગ વિભાગો દ્વારા ચાલી રહેલી લોકકલ્યાણની કામગીરીઓ, પ્રગતિ હેઠળના મોટા પ્રોજેક્ટ્સ તેમજ આગામી સમયના આયોજન અંગે ખૂબ જ ઝીણવટભરી અને વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લો મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર નિર્ભર હોવાથી બેઠકમાં આ બંને ક્ષેત્રો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો, જેમાં જગતના તાતને સરકારની વિવિધ કૃષિ સહાય યોજનાઓનો મહત્તમ લાભ સમયસર મળે, ખેડૂતો આધુનિક ખેતી પદ્ધતિઓ અપનાવતા થાય અને પશુપાલન ક્ષેત્રે દૂધ ઉત્પાદન વધારીને ખેડૂતોની આવક બમણી કરી શકાય તેવા કાર્યોની પ્રગતિની સમીક્ષા કરાઈ હતી. આ સાથે જ જિલ્લાના શિક્ષણ ક્ષેત્રે ખાસ કરીને ધોરણ 8 પછી સરકારી શાળાઓમાં બાળકોનો ડ્રોપઆઉટ રેશિયો કેવી રીતે ઘટાડવો, વિદ્યાર્થીઓની રોજિંદી હાજરીમાં કેવી રીતે વધારો કરવો તેમજ પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા પછી વધુને વધુ દીકરા-દીકરીઓ ઉચ્ચતર શિક્ષણ સાથે જોડાય તે માટેના આગામી એક્શન પ્લાન અંગે પણ ગંભીર મંથન કરવામાં આવ્યું હતું. જિલ્લામાં પાણીની કટોકટી ન સર્જાય તે માટે સિંચાઈ વિભાગની વિવિધ યોજનાઓ, ગ્રામીણ વિસ્તારોમાં પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી તેમજ કસરા દાંતીવાડા પાણી પુરવઠા યોજનાની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરીને પીવાના શુદ્ધ પાણીની સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે અધિકારીઓને જરૂરી સૂચનાઓ અપાઈ હતી. ઉપરાંત જિલ્લાના હજારો ખેડૂતોને ખેતીવાડી માટેના નવા વીજ જોડાણો, લાઇટ કનેક્શન વહેલામાં વહેલી તારીખે અને ખૂબ જ ઝડપથી ઉપલબ્ધ કરાવી શકાય તે માટે ઊર્જા વિભાગ દ્વારા ચાલી રહેલી કામગીરીની પણ પ્રભારી સચિવશ્રીએ કડક સમીક્ષા કરી હતી. સરકારી તંત્ર અને વહીવટી તંત્ર વચ્ચે યોગ્ય સંકલન જળવાઈ રહે તે હેતુથી આયોજિત આ બેઠકમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, નિવાસી અધિક જિલ્લા કલેક્ટર સી.પી. પટેલ સહિત જિલ્લાના તમામ લાઇન ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અને જવાબદાર અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના વિભાગનો પ્રગતિ અહેવાલ રજૂ કર્યો હતો. ટૂંકમાં કહીએ તો પ્રભારી સચિવની આ સમીક્ષા બેઠકનું મુખ્ય ઉદ્દેશ્ય બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો, પશુપાલકો અને વિદ્યાર્થીઓને સરકારી યોજનાઓનો સીધો લાભ અપાવીને જિલ્લાના વિકાસને નવી ગતિ આપવાનો રહ્યો હતો. સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ભાભર પાલિકાની કડક કાર્યવાહીથી દબાણકારો અને વેપારીઓમાં ફફડાટ. 13,750નો દંડ વસૂલી 8.5 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરાયો. ડીસા પંથકમાં અસહ્ય ઉકળાટ અને કાળઝાળ ગરમીથી જનતા પરસેવે રેબઝેબ. 27 જૂન બાદ મેઘરાજા ધમાકેદાર બેટિંગ સાથે કરાવશે વિધિવત ચોમાસાનું આગમન. અંબાજી આર્ટ્સ કોલેજ ખાતે રોજગાર ભરતી મેળામાં ઉમટ્યું યુવાનોનું કીડિયારો. ટાટા મોટર્સ અને એમઆરએફ જેવી ખ્યાતનામ કંપનીઓએ 75 આશાસ્પદ ઉમેદવારોની કરી પ્રાથમિક પસંદગી. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439.
વિરામ બાદ વધુ સમાચારોમાં ભાભર નગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે આજે વાવ રોડ વિસ્તારમાં કડક ઝુંબેશ ચલાવીને દબાણકારો અને વેપારીઓ સામે મોટી દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. સ્વચ્છ ભાભર અને પ્લાસ્ટિક મુક્ત ભાભર અભિયાન અંતર્ગત નગરપાલિકાની ટીમ આજે સવારથી જ એક્શન મોડમાં જોવા મળી હતી અને ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ વાવ રોડ વિસ્તારમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કડક કાર્યવાહી દરમિયાન જે વેપારીઓ પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ધમધમાટ ઉપયોગ કરી રહ્યા હતા, જે લોકો જાહેર રસ્તા પર ગંદકી અને કચરો ફેંકી રહ્યા હતા, તેમજ જેમણે રસ્તા પર ગેરકાયદેસર દબાણો કર્યા હતા, તેમની સામે પાલિકાની ટીમે લાલ આંખ કરી હતી. નગરપાલિકાની ટીમે જુદી જુદી દુકાનો અને લારી ગલ્લાઓ પર સઘન તપાસ કરીને નિયમોનું ઉલ્લંઘન કરનારા વેપારીઓ અને નાગરિકો પાસેથી સ્થળ પર જ કુલ ₹13,750નો કડક દંડ વસૂલ કર્યો હતો. આટલું જ નહીં, પણ વિવિધ એકમોમાંથી આશરે 8.5 કિલો જેટલું પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિક પણ જપ્ત કરી લેવામાં આવ્યું હતું અને વેપારીઓને ભવિષ્યમાં આવા પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે કડક શબ્દોમાં ચેતવણી આપવામાં આવી હતી. પાલિકાની ટીમે જે જગ્યાએ જાહેર રસ્તાઓ પર ટ્રાફિક નડતરરૂપ દબાણો હતા તે પણ જેસીબી અને મજૂરોની મદદથી તાત્કાલિક ધોરણે હટાવી દીધા હતા અને રસ્તાઓ ખુલ્લા કર્યા હતા. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું હતું કે આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં આવી જ સરપ્રાઇઝ ચેકિંગ અને દંડની ઝુંબેશ સતત ચાલુ રાખવામાં આવશે. પાલિકાએ વેપારીઓ અને સામાન્ય જનતાને કડક તાકીદ કરતા જણાવ્યું છે કે જો હવે પછી કોઈ પ્લાસ્ટિક વાપરતા કે ગંદકી કરતા પકડાશે તો માત્ર દંડ જ નહીં પણ તેમની સામે કાયદેસરની કડક પોલીસ ફરિયાદ પણ થઈ શકે છે. નગરપાલિકાની આ કડક કાર્યવાહીથી કાયદાનો ભંગ કરનારા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે અને પાલિકાએ ભાભરના તમામ નાગરિકોને શહેરને સુંદર અને પ્લાસ્ટિક મુક્ત બનાવવામાં પૂરો સહકાર આપવા અપીલ કરી છે. પાલનપુર કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને બાલિકા પંચાયતની દીકરીઓનો એક વિશેષ ઉત્સાહવર્ધક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં દીકરીઓએ સામાજિક બદલાવ માટે કરેલી કામગીરીની પ્રશંસા કરાઈ હતી. બનાસકાંઠા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, યુનિસેફ તેમજ અમીરગઢના સંવેદના ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ અનોખા કાર્યક્રમમાં જિલ્લાભરની બાલિકા પંચાયતની દીકરીઓએ કલેક્ટર સમક્ષ પોતાના ગામડાઓમાં કરેલી અદ્ભુત કામગીરી, મેળવેલી સિદ્ધિઓ અને સામાજિક પડકારોની વિગતવાર રજૂઆત કરી હતી. આ પ્રસંગે ડીસા તાલુકાના આસેડા ગામની બાલિકા પંચાયતના સરપંચે પોતાના અનુભવો શેર કરતા જણાવ્યું હતું કે શરૂઆતમાં પંચાયત વિશે ખાસ ખ્યાલ ન હોવા છતાં વિવિધ તાલીમ અને બેઠકોના માધ્યમથી તેઓ પોતાની જવાબદારીઓ સમજતા થયા છે અને આજે કલેક્ટર સાહેબ સામે પોતાની સફળતા રજૂ કરતા તેઓ ખૂબ જ ગૌરવ અનુભવે છે. આસેડા ગામની દીકરીઓએ શિક્ષણને પ્રોત્સાહન આપવા, બાળ લગ્નો અટકાવવા તેમજ ગામમાં કિશોરીઓના સ્વાસ્થ્ય અને સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા માટે ખૂબ જ સરાહનીય પ્રવૃત્તિઓ કરી છે. ખાસ કરીને ઘરકામના લીધે અધવચ્ચે ભણવાનું છોડી દેનારી દીકરીઓના વાલીઓનું કાઉન્સેલિંગ કરીને ગામની 2 દીકરીઓને ફરીથી શાળાએ મોકલવાનું ભગીરથ કાર્ય આ બાલિકા પંચાયતે કર્યું છે. આટલું જ નહીં પણ આર્થિક તંગીના કારણે બોર્ડની પરીક્ષાની ફી કે ટ્યુશન ન રાખી શકતી ગરીબ દીકરીઓને પોતાના ઘરે વિનામૂલ્યે ટ્યુશન આપીને તેમને ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગના સહયોગથી ગામની કિશોરીઓમાં કુપોષણ અને એનિમિયા દૂર કરવા માટે હિમોગ્લોબિન અને વજન ચકાસણીની પ્રવૃત્તિઓ પણ નિયમિત ધોરણે હાથ ધરાય છે. તેવી જ રીતે દાંતા તાલુકાના અંતરિયાળ મડેરણ ગામની બાલિકા પંચાયતની સભ્ય સમીહાબાનુ લેબડિયાએ પણ ગામના ગરીબ પરિવારોને વૃદ્ધ પેન્શન, વિધવા સહાય જેવી સરકારી કલ્યાણકારી યોજનાઓના લાભ અપાવવામાં ભજવેલી સક્રિય ભૂમિકાની વિગતો આપી સૌને ચોંકાવી દીધા હતા. દીકરીઓની આ સામાજિક ક્રાંતિ જોઈને કલેક્ટર મિહિર પટેલે તમામ બાલિકાઓની હિંમતને બિરદાવી હતી અને સંવેદના ટ્રસ્ટ દ્વારા શ્રેષ્ઠ કામ કરનારી દીકરીઓને પ્રોત્સાહન પુરસ્કારો આપી સન્માનિત કરાયા હતા. આ અવસરે બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત ઉપસ્થિત દીકરીઓને યોજનાના લોગોવાળી ટી-શર્ટ, કેપ અને પાણીની બોટલો એનાયત કરવામાં આવી હતી. આ પ્રેરણાદાયી કાર્યક્રમમાં પાલનપુર પ્રાંત અધિકારી, યુનિસેફના ચાઇલ્ડ પ્રોટેક્શન સ્પેશિયલિસ્ટ અને સંવેદના ટ્રસ્ટના પ્રમુખ શિલ્પાબેન સહિત જિલ્લાના વિવિધ ગામોની 60 જેટલી બાલિકા પંચાયતની સરપંચ અને સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર રીતે જોતા આ કાર્યક્રમ સાબિત કરે છે કે જો દેશની દીકરીઓને યોગ્ય તક અને પ્લેટફોર્મ આપવામાં આવે તો તેઓ ગામડાઓનું ચિત્ર બદલીને સશક્ત અને આત્મનિર્ભર સમાજનું નિર્માણ કરી શકે છે. થેરવાડાની નાલંદા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં આજે શિક્ષણ વિભાગના માર્ગદર્શન હેઠળ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ભારે ઉત્સાહભેર
અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. શ્રી ચાણક્ય એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત આ શાળામાં આયોજિત કાર્યક્રમની શરૂઆત પવિત્ર પ્રાર્થના અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ સુંદર સ્વાગત ગીત રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ડીસા ગ્રામ્યના મામલતદાર શ્રી વિપુલકુમાર બારોટ, વિશિષ્ટ અતિથિ તરીકે ડીસા ડિવિઝન 1ના એક્ઝિક્યુટિવ એન્જિનિયર આર.એચ. ડામોર તેમજ જિલ્લા પંચાયત સદસ્ય ખેગારભાઈ પટેલે હાજરી આપીને પ્રેરણાદાયી ઉદ્બોધન કર્યું હતું. આ સાથે જેરડાના સર્કલ ઓફિસર, બાઈવાડાના સીઆરસી કોઓર્ડિનેટર દિનેશભાઈ દેસાઈ તેમજ મહાવીર શાહ અને શાંતિભાઈ પટેલ જેવા અગ્રણીઓએ ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. કાર્યક્રમમાં આવેલા તમામ મહાનુભાવોએ બાળકોને શિક્ષણનું સાચું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે જીવનમાં ગુણવત્તાપૂર્ણ શિક્ષણ, નિયમિત અભ્યાસ, સારા સંસ્કારો અને વ્યક્તિત્વ વિકાસ ખૂબ જ જરૂરી છે. કારણ કે આજના વિદ્યાર્થીઓ જ આવતીકાલના રાષ્ટ્ર નિર્માણના સાચા ઘડવૈયા છે. વક્તાઓએ સમાજમાં કન્યા શિક્ષણને વધુમાં વધુ પ્રોત્સાહન આપવા અને ગામના દરેક બાળકને શાળાના આંગણે લાવવા માટે ઉપસ્થિત વાલીઓને ખાસ અપીલ કરી હતી. આ અવસરે સંસ્થાના ટ્રસ્ટી મંડળના પ્રમુખ આંબાભાઈ પટેલ અને મંત્રી શાંતિભાઈ બી પટેલ પણ વિશેષ રૂપે હાજર રહ્યા હતા અને તેમણે શાળાની વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓની વિગતો આપતા વિશ્વાસ અપાવ્યો હતો કે સંસ્થા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે હંમેશા કટિબદ્ધ રહેશે. મહોત્સવ દરમિયાન શાળામાં નવા પ્રવેશ મેળવનારા ભૂલકાઓનું કુમકુમ તિલક કરીને અને મોં મીઠું કરાવીને ખૂબ જ ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું, જે દ્રશ્ય ખરેખર હૃદયસ્પર્શી હતું. આ સાથે જ ગત શૈક્ષણિક વર્ષ 2025-26માં ધોરણ 9થી 12ની વાર્ષિક પરીક્ષામાં પ્રથમ 3 ક્રમ મેળવી ઝળહળતી સફળતા મેળવનારા તેજસ્વી વિદ્યાર્થીઓનું મહાનુભાવોના હસ્તે વિશેષ સન્માન કરાતા સમગ્ર હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો. મોટી સંખ્યામાં આવેલા વાલીઓ, ગ્રામજનો, શાળાના આચાર્ય, શિક્ષકગણ અને શિક્ષિકા બહેનોના સક્રિય સહયોગથી આખો કાર્યક્રમ ખૂબ જ રંગેચંગે સફળ રહ્યો હતો અને અંતમાં શાળાના શિક્ષક વિનોદભાઈ ચૌધરીએ આવેલા તમામ મહેમાનો અને ગ્રામજનોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. સમગ્ર કાર્યક્રમ નવપ્રવેશિત બાળકોના સ્વાગત, તેજસ્વી સિતારાઓના સન્માન અને કન્યા શિક્ષણના ઉમદા સંદેશ સાથે ખૂબ જ હર્ષોલ્લાસભર્યા વાતાવરણમાં સફળ થયો. બનાસકાંઠા સહિત ડીસા પંથકના લોકોને હજુ 2 દિવસ આકરા ઉકળાટનો સામનો કરવો પડશે. પરંતુ 27 જૂનથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ સાથે ચોમાસાનું વિધિવત આગમન કરાવે તેવી પ્રબળ શક્યતા છે. હાલમાં હવામાન વિભાગ તરફથી બનાસકાંઠા માટે કોઈ મોટી ચેતવણી આપવામાં આવી નથી અને સમગ્ર જિલ્લો ગ્રીન ઝોનમાં હોવાથી આગામી 24થી 48 કલાક સુધી વાવણી લાયક ભારે વરસાદ થવાની કોઈ જ આશા દેખાતી નથી. આ 2 દિવસ દરમિયાન આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવી કાળઝાળ ગરમી અને અસહ્ય બફારો લોકોને રીતસર પરસેવે રેબઝેબ કરી નાખશે, જેથી બપોરના સમયે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની જશે. જો કે વાતાવરણમાં ગરમી અને ભેજનું પ્રમાણ ખૂબ જ વધારે હોવાને કારણે સાંજના સમયે અચાનક લોકલ સિસ્ટમ સક્રિય થઈ શકે છે, જેને આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટી કહીએ છીએ. આ લોકલ વાવાઝોડાના કારણે આજે રાત્રે અથવા આવતીકાલે સાંજે અચાનક વાતાવરણ પલટાશે અને તેજ પવન ફૂંકાવા સાથે ધૂળની ડમરીઓ ઉડશે તેમજ આકાશમાં કાળા ડિબાંગ વાદળો અને વીજળીના કડાકા ભડાકા સાથે કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ઝાપટા પડી શકે છે, જે માત્ર થોડા સમય માટે જ રાહત આપશે. ખરા અર્થમાં ચોમાસાના મોટા અને સાર્વત્રિક વરસાદ માટે આપણે હજુ થોડી રાહ જોવી પડશે, કારણ કે હાલમાં ચોમાસું દક્ષિણ ગુજરાત સુધી પહોંચી ગયું છે અને ત્યાંથી ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. ડીસા પંથકમાં પણ પશ્ચિમ દિશા તરફથી સતત ભેજવાળા પવનો ફૂંકાવાનું શરૂ થઈ ગયું છે, જેના કારણે આગામી 3 દિવસમાં હવામાં ભેજનું પ્રમાણ ખૂબ જ વધી જશે અને વાદળો બંધાવાની પ્રક્રિયા વેગ પકડશે. આ સાનુકૂળ પરિસ્થિતિને જોતા આગામી 27થી 29 જૂન દરમિયાન ડીસા અને તેની આસપાસના સમગ્ર પંથકમાં ચોમાસાની વિધિવત શરૂઆત થઈ જશે અને વાવણી લાયક સાર્વત્રિક વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે. એટલે કે ગરમીના આ છેલ્લા 2 દિવસ છે અને ત્યારબાદ મેઘરાજા મન મૂકીને વરસીને ધરતીપુત્રોને ખુશખુશાલ કરી દેશે. ટૂંકમાં કહીએ તો આગામી 2 દિવસ અસહ્ય ગરમી અને સાંજે ગાજવીજ સાથે હળવા ઝામટા પડ્યા બાદ 27 જૂનથી ડીસા પંથકમાં વિધિવત ચોમાસાનો ધમાકેદાર પ્રારંભ થઈ જશે.
સમય છે ફરી એક વિરામનો અને વિરામ બાદ જોઈશું અંબાજી આર્ટ્સ કોલેજ ખાતે રોજગાર ભરતી મેળામાં ઉમટ્યું યુવાનોનું કીડિયારો. ટાટા મોટર્સ અને એમઆરએફ જેવી ખ્યાતનામ કંપનીઓએ 75 આશાસ્પદ ઉમેદવારોની કરી પ્રાથમિક પસંદગી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ વધુ સમાચારોમાં. કુંભારિયાની શ્રી અંબાજી આર્ટ્સ કોલેજ ખાતે બનાસકાંઠા જિલ્લા રોજગાર વિનિમય કચેરીના સહયોગથી યોજાયેલા રોજગાર ભરતી મેળામાં અગ્રણી કંપનીઓ દ્વારા 75 જેટલા સ્થાનિક યુવાનોની નોકરી માટે પ્રાથમિક પસંદગી કરવામાં આવી છે. યુવાનોને સ્થાનિક સ્તરે જ રોજગારીની ઉત્તમ તકો મળી રહે તેવા શુભ આશય સાથે શ્રી અંબાજી આર્ટ્સ કોલેજ કુંભારિયા અને જિલ્લા રોજગાર વિનિમય કચેરી બનાસકાંઠાના સંયુક્ત ઉપક્રમે કોલેજ કેમ્પસ ખાતે જ એક ભવ્ય રોજગાર ભરતી મેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ રોજગાર મેળામાં દેશની જાણીતી અને પ્રતિષ્ઠિત કંપનીઓ જેવી કે ટાટા મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ અને એમઆરએફ ટાયર્સ લિમિટેડના એચઆર મેનેજર્સ અને કંપનીના પ્રતિનિધિઓ લાયક ઉમેદવારોની પસંદગી કરવા માટે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ભરતી મેળાના સમાચાર મળતા જ બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારો અને આજુબાજુના પંથકમાંથી નોકરીની શોધમાં રહેલા કુલ 105 જેટલા ઉત્સાહી અને ભણેલા ગણેલા યુવાનો પોતાના બાયોડેટા અને જરૂરી દસ્તાવેજો સાથે કોલેજ ખાતે ઉમટી પડ્યા હતા અને ઇન્ટરવ્યૂ પ્રક્રિયામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. કંપનીના પ્રતિનિધિઓ દ્વારા લેવામાં આવેલા કડક અને વિગતવાર ઇન્ટરવ્યૂના અંતે વિવિધ જગ્યાઓ માટે લાયકાત ધરાવતા કુલ 75 જેટલા તેજસ્વી ઉમેદવારોની નોકરી માટે પ્રાથમિક પસંદગી કરી તેમને રોજગારીની સુવર્ણ તક પૂરી પાડવામાં આવી હતી, જેના કારણે પસંદગી પામેલા યુવાનો અને તેમના પરિવારોમાં ભારે આનંદનો માહોલ જોવા મળ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય રોજગાર અધિકારી શ્રી એમ.જે. પ્રજાપતિના સીધા માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ સમગ્ર આયોજનને સફળ બનાવવા અને યુવાનોને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવા માટે જિલ્લા રોજગાર કચેરી પાલનપુર તેમજ શ્રી અંબાજી આર્ટ્સ કોલેજના સ્ટાફ મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી. ટૂંકમાં કહીએ તો અંબાજી ખાતે યોજાયેલો આ રોજગાર ભરતી મેળો બનાસકાંઠાના બેરોજગાર યુવાનો માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે, જ્યાં ટાટા મોટર્સ અને એમઆરએફ જેવી મોટી કંપનીઓમાં સ્થાન મળીને 75 યુવાનોએ પોતાની આત્મનિર્ભરતા તરફ સફળ કદમ માંડ્યા છે. ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. સોના ચાંદીના બજારમાં આવ્યો ઐતિહાસિક ભૂકંપ. કિંમતો જમીન પર પછાડાતા ખરીદદારો માટે સર્જાઈ સોનેરી તક.
ભાભર પાલિકાની કડક કાર્યવાહીથી દબાણકારો અને વેપારીઓમાં ફફડાટ. 13,750નો દંડ વસૂલી 8.5 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરાયો. ડીસા પંથકમાં અસહ્ય ઉકળાટ અને કાળઝાળ ગરમીથી જનતા પરસેવે રેબઝેબ. 27 જૂન બાદ મેઘરાજા ધમાકેદાર બેટિંગ સાથે કરાવશે વિધિવત ચોમાસાનું આગમન. અંબાજી આર્ટ્સ કોલેજ ખાતે રોજગાર ભરતી મેળામાં ઉમટ્યું યુવાનોનું કીડિયારો. ટાટા મોટર્સ અને MRF જેવી ખ્યાતનામ કંપનીઓએ 75 આશાસ્પદ ઉમેદવારોની કરી પ્રાથમિક પસંદગી. તો હતા અત્યાર સુધીના સમાચાર. વધુ નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.